નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે પ્રીતિ. બુલેટિનની શરૂઆતમાં વાત કરીશું આજથી વરસાદનો રાઉન્ડ. તો કમોસમી વરસાદની આગાહી વચ્ચે પંચમહાલમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી જ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. હાલ પૂર બહારમાં મહુડાના વૃક્ષો પર મહુડાના ફૂલ ખીલી રહ્યા છે. તો ભર ઉનાળે વરસાદી માહોલ જોવા મળશે. હવામાન વિભાગ દ્વારા માવઠું પડશે તેવી આગાહી કરવામાં આવી છે. ત્યારે પંચમહાલમાં પણ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. માવઠાની આગાહી વચ્ચે પંચમહાલમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. આગાહી જે કરવામાં આવી છે જેના કારણે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. લોકોને ગરમીથી રાહત મળી શકે છે કારણ કે આજથી 3 દિવસ સુધી માવઠું રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. ગુજરાતના અલગ અલગ ભાગોમાં માવઠું પડશે તેવી આગાહી કરવામાં આવી છે અને તેની વચ્ચે જ અચાનક વાતાવરણમાં પલટો પણ જોવા મળ્યો. આ દ્રશ્યો પંચમહાલના કે જ્યાં વાતાવરણમાં વહેલી સવારથી જ પલટો જોવા મળ્યો હતો. તો લગભગ 3 દિવસ સુધી માવઠાની આગાહી ગુજરાતના અલગ અલગ ભાગોમાં કરવામાં આવી છે. તેની વચ્ચે પંચમહાલમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે જેના કારણે ક્યાંક ખેડૂતોની ચિંતા પણ વધી છે. હવામાન વિભાગે ગુજરાત રાજ્યમાં કમોસમી માવઠાની આગાહી કરી છે, જેને લઈને પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં પણ આજે વહેલી સવારથી તેની અસર જોવા મળી રહી છે. હું આપને સીધા દ્રશ્યો બતાવીશ કે આગાહીને લઈને પંચમહાલ જિલ્લાના ખેડૂતો ચિંતિત છે. હાલ આપણે દ્રશ્યો બતાવીશ. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો આ મહુડાનું વૃક્ષ છે, જેને ગ્રામ્ય વિસ્તારોમાં કલ્પવૃક્ષ તરીકે માનવામાં આવતો હોય છે. કલ્પવૃક્ષના મોતી તરીકે આ મહુડાના ફૂલને માનવામાં આવતા હોય છે. ગ્રામ્ય વિસ્તારના જે ખેડૂતો છે તેઓની આવકનું સાધન છે. હું આપને આ તરફના પણ દ્રશ્યો બતાવીશ. જે પ્રમાણે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો ધરતી ઉપર કલ્પવૃક્ષોમાંથી જાણે મોતી ખર્યા હોય એ પ્રકારના દ્રશ્યો છે. અહીંયા ખેડૂતો માર્ચ મહિનાથી જુલાઈ મહિના સુધી મહુડા અને ડોળીની આવક જે થતી હોય છે તેના પર પોતાના જીવન નિર્વાહના ખર્ચમાં સારો એવો લાભ મેળવતા હોય છે. પરંતુ જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી છે ને જો વરસાદ વરસે તો આ મહુડાના ફૂલના જે હાથા છે તે હાથા ધોવાઈ જવાથી ખેડૂતોને ભારે નુકસાન થવાની પણ શક્યતાઓ હાલ જોવાઈ રહી છે. જો વરસાદ પડે તો હાથા ધોવાઈ જાય અને હાથા ધોવાઈ જતા જ મહુડાના ફૂલ છે તે પડવાનું બંધ થઈ જાય અને ખેડૂતોની આવક પર એક અસર પહોંચી શકે એવું હાલ લાગી રહ્યું છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ. તો ગુજરાતમાં રહેશે વિચિત્ર વાતાવરણ. હવામાન વિભાગની મોટી આગાહી છે. રાજ્યમાં હીટવેવની સાથે માવઠું પડશે તેવી પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજે ક્યાંક હીટવેવ તો ક્યાંક કમોસમી વરસાદ રહેશે તેવી આગાહી છે. આજે પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. તો આગામી 4 દિવસ રાજ્યમાં કમોસમી વરસાદ રહેશે તેવી આગાહી છે. આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ સાથે જ દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. તો આજથી 4 દિવસ માવઠું પડશે તેવી આગાહી કરવામાં આવી છે. ક્યાં ક્યાં માવઠું પડી શકે તેની વાત કરીએ તો દાહોદ છે, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ આ જે જિલ્લાઓ છે ત્યાં માવઠું પડી શકે છે આજે તેવી આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતને પણ આવરી લેવાયું છે. અહીં વાત કરીએ સુરતમાં પણ માવઠું પડી શકે છે. સાથે જ ગીર સોમનાથ છે, અમરેલી છે, ભાવનગર છે, પંચમહાલ, દાહોદ, ઉત્તર ગુજરાતમાં પણ ક્યાંક વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. આજે આ જે જિલ્લાઓ છે ત્યાં કમોસમી વરસાદ પડી શકે છે. આજથી 4 દિવસ સુધી આ વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. ક્યાંક છૂટો છવાયો વરસાદ પડશે તો ક્યાંક જે પ્રકારે વાત કરીએ માવઠું પણ વધુ પડી શકે છે. વધુ માહિતી શું છે સાંભળીએ હવામાન વિભાગ પાસેથી. अगले 4 दिन तक बारिश का संभावना है हमारा साउथ गुजरात रीजन में और जो सौराष्ट्र कच्छ का जो साउदर्न डिस्ट्रिक्ट है उसमें बारिश का फोरकास्ट दिया है. पहला दिन हम लाइट रेन का फोरकास्ट दे रहे हैं. इसमें जो डिस्ट्रिक्ट आ रहा है इसमें आपका लाइट रेन में आ रहा है आपका साउथ गुजरात रीजन में नर्मदा, डांग, तापी, नवसारी, वलसाड, दमन, दीव, दादरा नगर हवेली एंड जो सौराष्ट्र कच्छ में आ रहा है अमरेली, भावनगर और गिर सोमनाथ एंड दीव इंक्लूडिंग दीव.
તો આ તરફ આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ પડશે તેવી આગાહી છે. ઉપરાંત આજે પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ પોરબંદર છે, જૂનાગઢ અને દીવમાં પણ હીટવેવ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. તો 2 એપ્રિલ પણ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ 4 દિવસમાં 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. માવઠાની આગાહી સાથે અમદાવાદમાં 40 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. हमारा जो कोस्टल तटीय क्षेत्र है, इसमें डे 1 से डे 5 तक हम लोग हॉट एंड ह्यूमिड वेदर का पूर्वानुमान दिया है. और जो 3 डिस्ट्रिक्ट है आपका पोरबंदर, जूनागढ़, भावनगर, डे 1 में आपका हीट वेव का वार्निंग है और डे 2 में जूनागढ़ और पोरबंदर में हीट वेव का वार्निंग भी दिया गया है. તો માવઠું, ગરમી, આંધી અને વાવાઝોડા મે સુધીમાં મોસમ બદલતો રહેશે. જોરદાર મોડ. ગુજરાતના 4 નિષ્ણાંતોની આગાહી છે. એક સાથે મે સુધીની મોટી 4 આગાહી એક સાથે કરવામાં આવી છે. જો આજથી 3 એપ્રિલ સુધી ગુજરાતમાં માવઠાની આગાહી છે, તો 10 એપ્રિલથી મધ્ય ગુજરાત તપવા લાગશે. સિઝનની ખરી ગરમી તો એપ્રિલમાં જ અનુભવવાની છે. મે મહિનો આંધી, વંટોળ અને વાવાઝોડાનો રહી શકે. તો માવઠું, ગરમી, આંધી માટે તૈયાર રહેજો. 4 દિવસ સુધીની આજે આગાહી છે. 1 એપ્રિલની વાત કરીએ, ત્યારબાદ અહીં વાત કરીએ તો 1 એપ્રિલમાં પણ અનેક જિલ્લાઓ છે જ્યાં વરસાદ પડી શકે છે. 2 એપ્રિલે અરવલ્લી છે, મહીસાગર છે, દાહોદ છે અને 3 એપ્રિલે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપીમાં પણ વરસાદ પડી શકે છે. તો આ તરફ આજની આગાહીની વાત કરીએ, નર્મદા, તાપી, ડાંગ આ જે જિલ્લાઓ છે ત્યાં આજે માવઠું પડી શકે છે. અને સાથે જ 1 એપ્રિલ એટલે કે ડાંગ, નવસારી, વલસાડ, તાપી, ગીર સોમનાથ, દાદરાનગર હવેલી અહીં પણ ક્યાંક માવઠું પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. आपका रेन विथ थंडर शावर, थंडरस्टॉर्म विथ लाइटनिंग और जो विंड का स्पीड रहेगा 30 to 40 કિલોમીટર પ્રતિ ઘંટા में विंड स्पीड रहेगा. 31 માર્ચથી ગુજરાતના હવામાનમાં પલટો આવવાનું ચાલુ થઈ જશે અને હવામાનમાં પલટો આવશે એટલે સૌ પ્રથમ પલટો છે એ દક્ષિણ ગુજરાત એટલે સુરત, વલસાડ, વાપી, નવસારી ત્યાંથી ચાલુ થશે. 31 તારીખે દક્ષિણ ગુજરાતમાં હવામાનમાં પલટો આવશે. પછી 1 તારીખથી 1 એપ્રિલથી લઈ અને 5 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ હોય, ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તાર હોય અને મધ્ય ગુજરાતના છૂટાછવાયા વિસ્તાર, એમ ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તાર, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત એમ મોટો એરિયો છે એની અંદર હવામાનમાં પલટો આવશે. અનેક જગ્યાએ ઘાટા વાદળો છવાશે અને વાદળોની સાથે સાથે છૂટાછવાયા વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પણ સંભવ છે. એટલું કહી શકાય કે 31 માર્ચ 2025 થી લઈ અને 5 એપ્રિલ 2025 દરમિયાન રાજ્યના હવામાનમાં પલટો પણ આવશે અને છૂટાછવાયા માવઠાના ઝાપટા પડે, વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે. હવે એપ્રિલ માસમાં હવામાનમાં મોટા પલટા આવશે. એપ્રિલની શરૂઆતથી ગરમી પડવાની શક્યતા રહેશે. 10મી એપ્રિલ સુધીમાં મધ્ય ગુજરાતમાં 43 ડિગ્રી સેલ્સિયસ જેટલું મહત્તમ તાપમાન થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, સાબરકાંઠા, કચ્છના ભાગોમાં પણ 41 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાનું મહત્તમ તાપમાન થવાની શક્યતા રહેશે. રાજકોટના ભાગમાં, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં, સુરેન્દ્રનગરના ભાગમાં પણ મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે. જૂનાગઢના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસની શક્યતા રહે. જૂનાગઢ, બોટાદ, ભાવનગર, અમરેલી વગેરે ભાગોમાં ગરમી પડે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ગરમી પડવાની શક્યતા રહેશે. આ વર્ષે ચોમાસું અને ઘણું સારું જાય એવું અમારા સૌરાષ્ટ્રમાં અનુમાન છે અને પાછળ પણ વરસાદ થશે. આ વર્ષે 27 નક્ષત્રમાં અંદર આદ્રા નક્ષત્રમાં પણ વરસાદ સારો થશે. અત્યારે જે આપણે માવઠાના આગાહી તારીખ માર્ચમાં 12/4 છે અને 25/4 છે. એપ્રિલમાં અને મે મહિનામાં પણ માવઠારૂપી વરસાદ થશે. 11/5 થી 22/5 કૃતિકા નક્ષત્રમાં વરસાદ થાય તો વર્ષ 16 આની વરસાદ થશે. તારીખ 30/5 થી 2/6 સુધી અંદર રોહિણી નક્ષત્ર બેસે. તેમાં અતિ ભારે ગરમી પડવાથી ક્યાંક અમુક જગ્યાએ વાવાઝોડા થવાની શક્યતા રહેશે.
આ વર્ષે ખેડૂત માટે એક સફેદ વસ્તુ મોંઘી થશે, જે સફેદ કપાસ, ડુંગળી, લસણ એનું કારણ કે ભટલી વાક્યની અંદર માઘ સુદની અંદર આવા દ્વિષના નક્ષત્ર હોય. આ વર્ષે અતિ ભારે ગરમી પડશે, પવનનું જોર વધારે રહેશે. તો આગાહી વચ્ચે સુરતના વાતાવરણમાં પલટો આવ્યો છે. સુરતમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં આજે માવઠાની આગાહી કરવામાં આવી છે, ત્યારે હવે આગાહી વચ્ચે સુરતના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો. ઉનાળાની ગરમીની શરૂઆત થતાની સાથે ધગધગતા તાપમાં લોકો પરેશાન છે. તે વચ્ચે હવામાન વિભાગમાં દ્વારા આગાહી કરવામાં આવી છે અને હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ હોય, અંકલેશ્વર હોય, સુરત, નવસારી, આહવા, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને ખાસ કરી વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને હવામાન વિભાગની જે રીતે આગાહી છે કે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, તેને લઈને દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કારણ કે એક બાજુ ડાંગરનો પાક તૈયાર થઈ ગયો છે, ત્યારે બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં ચીકુ અને કેરી કે જે બાગાયતી પાકોનું સૌથી મોટું સેન્ટર છે. આ કમોસમી વાતાવરણને લઈ જો વરસાદ થાય છે તો આ પાકોને મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને ચોક્કસ વાતાવરણમાં પલટા સાથે વાદળછાયા વાતાવરણને લઈને લોકોને ગરમીથી રાહત તો મળી છે. સાથે સાથે દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ચિંતા છે કે જો કમોસમી વરસાદ થાય તો ડાંગરનો પાક સાથે બાગાયતી પાકને મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. પણ સામાન્ય વ્યક્તિને ગરમીમાં ચોક્કસપણે એક દિવસની રાહત મળી હોય તેમ કહી શકાય છે. જે પ્રકારે વાતાવરણમાં પલટો આવ્યો છે, દક્ષિણ ગુજરાતથી નીચેના વિસ્તારોમાં કેટલીક જગ્યા પર કમોસમી વરસાદ થયો છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં ભરૂચથી લઈ વાપી સુધી અને દાદરાનગર હવેલીથી લઈ દમણ તમામ જગ્યા પર વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદની આગાહી છે, જેને લઈને લોકોને ગરમીમાં રાહત મળી છે, પણ ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો દક્ષિણ ગુજરાતમાં જે માવઠાની આગાહી કરવામાં આવી છે તેની વચ્ચે સુરતમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. વાત કરીને સમાચારની, વડોદરામાં વાઘોડિયા બજારમાં આગની ઘટના બની છે. જનરલ સ્ટોરમાં અચાનક આગ લાગી ઉઠી હોવાનું સામે આવ્યું. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે. સ્ટોરમાં રહેલો માલ સામાન પણ બળીને ખાખ થઈ ગયો. ઇરાદાપૂર્વક આગ લગાડી હોવાની આશંકા સેવાઈ રહી છે. એક શંકાસ્પદ વ્યક્તિને સ્થાનિકોએ ઝડપી પાડ્યો છે. વડોદરામાં સ્ટોરમાં રહેલો આ માલ સામાન છે તે બળીને ખાખ થઈ ગયો છે. જાણકારી સાથે સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાઈ ગયા છે. હાર્દિક, આગની ઘટના બની છે, અત્યારે સ્થિતિ કેવી છે? બિલકુલ તો સમગ્ર મામલે વાત કરીએ તો વાઘોડિયા તાલુકામાં આજે દુકાન પર આગની ઘટના બની. ત્યાં હાલ સીસીટીવી તો નથી, પરંતુ ઉનાળાની શરૂઆત થતાની સાથે આગના અનેક બનાવ સામે આવતા હોય છે. પરંતુ વાઘોડિયામાં ગઈકાલે રાત્રે જે આગ લાગી છે તે અનેક શંકાઓ જે છે તે ઉપજાવી રહી છે. દુકાનના જે માલિક છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે વાઘોડિયા તાલુકામાં તસ્કરોનો ત્રાસ વધી ગયો છે અને ગઈકાલે રાતે લગભગ 3 જેટલા શખ્સો જે છે તે ચોરી કરવાના ઈરાદેથી આવ્યા હતા અને ત્યારબાદ તેમના દ્વારા આગ લગાડવામાં આવી હતી. ત્યારે સમગ્ર મામલે જે છે તે ફાયર બ્રિગેડ દ્વારા જે આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આગ પર વહેલી સવારે કાબુ મેળવવા અને વાઘોડિયા પોલીસે જે કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરી છે. બીજી વાત કરીએ તો ગઈકાલે રાત્રે જયારે આગ લાગી ત્યારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને જે આસપાસ રહેલા લોકો છે તેમના દ્વારા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી અને સ્થાનિક લોકો ફાયર બ્રિગેડ બંને સાથે મળીને આગોની આ જે ઘટના બની હતી તેના પર કાબુ મેળવ્યો હતો. એક શંકાસ્પદ ઇસમ જે છે તે લોકોને મળી આવ્યો છે, જેથી લોકો તેને પકડીને પોલીસને સોંપ્યો છે. ત્યારે પોલીસ દ્વારા જે અજાણ્યો ઇસમ છે તેની શોધખોળ જે છે તે પૂછપરછ જે છે તે કરવામાં આવી રહી છે અને અન્ય જે 2 ફરાર ઇસમો છે તેમની પર શોધખોળ જે છે તે કરવામાં આવી રહી છે. બિલકુલ હાર્દિક, આભાર આપની જાણકારી માટે. તો આ તરફ વાત કરીએ, વલસાડના તિથલના દરિયા કિનારે આવેલા સાંઈબાબા મંદિર બહાર એક ઝાડમાં આગ લાગી ઉઠી. મંદિરના ગેટની બહાર આવેલા નાળિયેરીના ઝાડમાં આગ લાગતા લોકોના ટોળા જોવા મળ્યા હતા.
ઝાડની ટોચ પર આગ દેખાતા લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી। બનાવની જાણ થતાં જ વલસાડ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસ કર્યા હતા। જો કે નાળિયેરીના ઊંચા તોતિંગ ઝાડની ટોચ પર આગ લાગી હોવાથી ફાયર વિભાગને પણ ભારે જહેમત ઉઠાવવી પડી હતી। ઝાડ નીચેથી પસાર થતી હાઈ ટેન્શન વીજ વાયરને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। આ તરફ થરાદ નગરપાલિકા વિસ્તારમાં કાચા મકાનમાં આગ લાગી ઉઠી। અગમ્ય કારણોસર કાચા મકાનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। ભલાભાઈ માજીરાણાના ઘરમાં આગ લાગતા ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ। થરાદ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો છે। કાચા મકાનમાં લાગેલી આગની ઘટનામાં જાનહાનિ થતા ટળી છે। હિંમતનગરના કાંકડોલ ગામના ઘઉંના ખેતરમાં આગ લાગી ઉઠી। તૈયાર ઘઉંના ખેતરમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। ખેતરમાં પસાર થતી વીજ લાઇનમાંથી તણખલા ઝરતા આગ લાગી હતી। આજુબાજુ લોકોએ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। પવનને લઈને આગ વિકરાળ બનતા થોડી જ ક્ષણોમાં ઘઉંનો ઊભો પાક બળીને ખાખ થઈ ગયો। તો હિંમતનગરમાં પણ ઘઉંના ખેતરમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે। ખેતરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। લોકોના ટોળા ઉમટ્યા હતા। જો કે ત્યારબાદ ફાયરની ટીમ છે તે પણ પહોંચી ગઈ હતી। સમાચારોમાં રોકાઈશું એક બ્રેક માટે। અન્ય સમાચાર આ બ્રેક બાદ। એસએમસીએ દરોડા પાડ્યા। કાલપુરના ગાંધી રોડ ખાતેની અરિહંત ગિફ્ટ અને કોચેન નામની દુકાનમાં દરોડા પાડવામાં આવ્યા છે। આ દરોડા દરમિયાન અરિહંત નામની દુકાનમાંથી ગેરકાયદેસર ઈ સિગારેટનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે। 9,11,489 ઈ સિગારેટ કબજે કરવામાં આવી છે। ઈ સિગારેટ વેચનાર 3 વેપારીની ધરપકડ કરવામાં આવી છે। વધુ ફરાર 10 આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે। તો ગેરકાયદેસર ઈ સિગારેટ ક્યાંથી લવાય તેને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી છે। અમદાવાદમાં શ્રીલજની સોસાયટીમાં 2 જૂથ વચ્ચે બબાલ થઈ। સોસાયટીની જનરલ મીટિંગ બાબતે ઘર્ષણ થયું હતું। 2 જૂથમાં ટોળાએ સામસામે મારામારી કરી હતી। ખુરશી દંડા વડે ખુલ્લેઆમ મારપીટ કરવામાં આવી। મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। બંને પક્ષ વચ્ચે સમાધાન થયું હોવાનો પોલીસે દાવો કર્યો છે। નવસારીના મરોલી વિસ્તારમાં દંપતીએ ધમાલ મચાવી। વીજળીના હાઈટેન્શન ટાવર પર ચડીને તમાશો કર્યો। દંપતીએ દારૂ પીધેલી હાલતમાં તમાશો કર્યો હોવાનું સામે આવ્યું છે। મિર્ઝાપુર ગામ પાસે આવેલા હાઈટેન્શન ટાવર પર ચડી ગયા હતા દંપતી। મરોલી પોલીસે નીચે ઉતારી બંને વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। દારૂનો જથ્થો ઉપલબ્ધ કરાવનાર મહિલા વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે। મરોલી પોલીસે 3 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે। ખેડાના કપડવંજ નડિયાદ રોડ પર અકસ્માતની ઘટના। થાર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો। ફૂલ સ્પીડે આવતી થાર સામેથી આવતી એસટી બસમાં ઘૂસી ગઈ। અકસ્માત સર્જાતા એસટી બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો। કાબુ ગુમાવતા એસટી બસ વૃક્ષ સાથે ભટકાઈ ગઈ હતી। તો થાર ચાલકનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું છે। એસટી બસમાં સવાર મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે। આ તમામ ઈજાગ્રસ્તોને કપડવંજ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। થાર ચાલકને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે। સાથે જ આતરસુંબા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી। અમદાવાદના સાંતેજ ગામમાં સ્કોર્પિયો કારે બાળકીને કચડી દેવાને મામલે ભારે આક્રોશ જોવા મળ્યો છે। 2.5 વર્ષીય બાળકીને કાર ચાલકે કચડી નાખી હતી। ઘટનાના 5 દિવસ બાદ પણ આરોપી પોલીસ પકડથી દૂર છે। કાર્યવાહી મુદ્દે રોષે ભરાયેલા ટોળાએ રોડ બ્લોક કર્યો હતો। મૃતક બાળકીના પરિજનોએ પોલીસ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। મહેસાણામાં ટ્રેનિંગ દરમિયાન પ્લેનનો અકસ્માત થયો। ઉચરપી નજીક પ્લેનનો અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે। ટ્રેનિંગ પ્લેન ગામના એક ખેતરમાં પડ્યું। અકસ્માતની ટ્રેની મહિલા પાયલટને ઈજા પહોંચી છે। મહેસાણામાં પ્રાઇવેટ કંપની પાયલટ માટે ટ્રેનિંગ આપી રહી છે, ત્યારે સ્થાનિક પોલીસનો કાફલો છે તે પણ ઘટના સ્થળે દોડી આવ્યો। ઈજાગ્રસ્ત ટ્રેની મહિલા પાયલટને સારવાર માટે ખસેડવામાં આવી છે।
તો ઉચરપી નજીક પ્લેનનો અકસ્માત થયો છે. અકસ્માતમાં ટ્રેની મહિલા પાયલટને ઈજા પહોંચી છે. જે ખાનગી કંપની છે તે ટ્રેનિંગ કરાવે છે તે દરમિયાન આ મહિલા પાયલટ છે ટ્રેનિંગ કરી રહી હતી. તે દરમિયાન જે પ્લેન છે તેનો અકસ્માત થયો હતો અને તે ખેતરમાં જઈને પડ્યું હતું. જો કે જે મહિલા પાયલટ છે ટ્રેની પાયલટ તેને ઈજા પહોંચી છે. હાલ તો તેને સારવાર માટે ખસેડવામાં આવી છે. પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન. ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં તેમણે મહત્વનું નિવેદન આપ્યું છે. રાજકોટની આસપાસ હાલ કોઈ એવી ખરાબાની જમીન નથી કે જ્યાં ડેમ બની શકે. આવતા દિવસોમાં સૌરાષ્ટ્રના લોકોને પીવાના પાણીની સમસ્યાનો સામનો નહીં કરવો પડે. કુંવરજી બાવળિયાએ રાજકોટ સ્થિત આજી ડેમની મુલાકાત લીધી હતી. ડેમમાં પાણીની સ્થિતિને લઈને તેમણે માહિતી મેળવી હતી. કોઈ મોટો ડેમ બનાવવા માટેનું આયોજન એટલે નથી કે એટલી જગ્યા ખરાબાની કોઈ જગ્યા એટલી છે નહીં, અને સરકારી ખરાબાની જગ્યા ના હોય ત્યારે જમીન સંપાદન કરીને કોઈ મોટો ડેમ કરવો એ અત્યારના સંજોગોમાં ખૂબ અશક્ય છે. પણ છતાંય મીડિયમ ડેમ બનાવવા માટેનું અમે વિચારી રહ્યા એટલી જગ્યા મળશે તો ચોક્કસ એ માટે પણ. દક્ષિણ ગુજરાતની શુગર મિલોમાં સંચાલકોની બેઠક બાદ ભાવો જાહેર કરવામાં આવ્યા છે. ખાંડ ઉત્પાદન કરતી શુગર મિલોને શેરડીના ટન દીઠ ભાવો જાહેર કરવામાં આવ્યા. સૌ પ્રથમ સાયણ સુગર મિલના ભાવ જાહેર કરવામાં આવ્યા, જે બાદ મઢી, બારડોલી, મહુવા, સાયણ સુગર મિલોના ભાવ જાહેર કરવામાં આવ્યા. મોંઘવારીના સમયમાં જ્યાં ગરીબ એક સમયના અનાજ માટે વલખા મારે છે, ત્યાં બેદરકાર તંત્રને ગરીબના ભૂખની કોઈ કિંમત સમજાતી નથી. ગરીબોના હકનું અનાજ સડી જાય છે, પણ પુરવઠા વિભાગના પેટનું પાણી પણ હલતું નથી. કંઈક આવી જ ઘટના સામે આવી છે વડોદરાના કરજણમાં. કરજણના કાસમપુર પાસે ગામે તંત્ર દ્વારા સીઝ કરાયેલો અનાજનો જથ્થો સડી ગયો છે. લગભગ 1000 જેટલા લોકો આ અનાજ 100 દિવસ સુધી ખાઈ શકે તેટલો જથ્થો બરબાદ થઈ ગયો છે. છેલ્લા 5 વર્ષથી તંત્રએ આ અનાજ સીલ કરી નાખ્યું છે. સડી ગયેલા અનાજમાં જીવડા પડી ગયા છે. તો સડેલા અનાજના જથ્થામાંથી દુર્ગંધ આવતા સ્થાનિકો પરેશાન બન્યા, પરંતુ પોલીસે કે વહીવટી તંત્રએ 5 વર્ષથી ગરીબોના હકના અનાજની દરકાર પણ ન લીધી. ચોરી કરાયેલું અનાજ આમ જ સડતું રહે છે, પણ પુરવઠા વિભાગ તે કેસના નિકાલ અંગે વિચારતું પણ નથી. તેમને શું પડી છે? સરકારે ગરીબો માટે કરોડો રૂપિયાનું આંધણ મૂક્યું છે. લોકોને 2 ટંકનું અનાજ મળે તે માટે સરકાર સતત પ્રયાસ કરે છે, પણ ક્યાંક મલાઈ ખાઉ અધિકારીઓના કારણે મોટી માત્રામાં અનાજ બરબાદ થઈ ગયું છે. આ તો એક ઘટના હશે, રાજ્યમાં આવી તો અનેક ઘટનાઓ બનતી હશે. અહીંયાથી અનાજ ગંદકીને બદબૂ બહુ મારે છે, એને દૂર કરવામાં આવે અને આ અનાજ ગરીબના પેટમાં ગયું હોત તો ઘણી સારું રહેત. એમાં સરકાર આપણે પોલીસ તંત્ર અને વહીવટી તંત્રની બેદરકારીને લીધે અનાજ અહીંયા સડી ગયેલું છે અને એના જીવડાઓ જંતુઓ ઘરોની માં આવી જાય છે અને ઘરના અનાજ પણ સૂકે છે, ત્યાં પણ આવીને ઉડીને ઘરનું અનાજ પણ બગડે છે. અનાજ સડી ગયેલું છે અને એટલા બધા જીવડા અને દુર્ગંધ મારે છે કે આજુબાજુના ખડકીની અંદર એટલા બધી જીવાત હોંજ પડતા ફરે કે અમારે દરવાજા બંધ કરી દેવા પડે. અમારા ઘરનું અનાજ સડી જાય છે અને આજુબાજુ દવાનો છંટકાવ કરીએ ત્યારે અમારાથી બહાર ન ખોલાય. અહીંયા બહુ જ તકલીફ પડી રહી છે. બધું કિલ્લા અને જીવાત ને બધું 5 વર્ષથી કોઈ જોવા જ નહીં આવતું અહીંયા આગળ, અને અમે એટલા બધા હેરાન થઈ ગયા. દુર્ગંધ જ એટલી મારે છે. ખરેખર ગરીબોના મોઢામાં જતું અનાજ આજે અહીં સડી ગયું છે. એટલે મારે તો એવું જ કહેવું છે કે જો આ કોઈના મોઢામાં ગયું હોત તો સારું રહેત. દક્ષિણ ગુજરાતની તમામ શુગર મિલોએ ખેડૂતો સાથે બેઠક યોજી હતી, જેમાં શુગર મિલોએ શેરડીના ટન દીઠ ભાવ જાહેર કર્યા હતા. ગત વર્ષ કરતા તમામ શુગર મિલોએ 30 થી 100 રૂપિયા સુધીનો ભાવ વધારો આપ્યો છે. કેટલાક વર્ષોથી સરકારનો હસ્તક્ષેપ ખાંડ ઉદ્યોગમાં પણ આવી જતા શુગર મિલના સંચાલકોએ 36 રૂપિયા સ્ટોક વેલ્યુ નક્કી કરી હતી. ખેડૂતો અને પશુપાલકો સ્વાભાવિકપણે નારાજ છે કે મારા ઉત્પાદનના વધારે ભાવો એટલા માટે મળવા જોઈએ કે મને મજૂરીના ખર્ચમાં લોડ પડે છે, મને બિયારણના મોંઘું મળે છે, મને દવા અને ખાતર ફર્ટિલાઇઝર એના વધારે જ ભાવો ચૂકવવા પડે છે. એના પ્રમાણમાં જો મને મળતર નહીં મળે તો મારે ખેતી બંધ કરવી પડે આવનારા દિવસોમાં. આ વખતના ભાવની અંદર એવી આશા હતી
કે ગયા વખત કરતાં 100 રૂપિયા વધારે મળે એવી આશા હતી, પણ એ આશા અમારી નિરાશ થઈ છે અને 25 રૂપિયા વધ્યા છે, 25 થી 50 રૂપિયા વધ્યા છે. અમને પોષણક્ષમ ભાવ જેવા લાગતા નથી. હજુ પણ ભાવમાં કંઈ ફેરફાર થાય તેવી અમારી માંગણી છે. તો સમાચારોમાં અત્યારે ફક્ત આટલું જ, અને સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.